સુરતમાં ઠેર ઠેર તમામ શાળાઓમાં જન્માષ્ટમીનો માહોલ હવે જામ્યો છે। જન્માષ્ટમીના આગલા દિવસે એટલે કે આજે શાળાઓમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો, જેમાં વિદ્યાકુંજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ શનિવારે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, તેની પર નજર કરીએ। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા વિદ્યાકુંજ સંકુલ શાળા દ્વારા આજે કૃષ્ણ જન્મોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। વિદ્યાકુંજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આજે 24મી ઓગસ્ટ 2024ના શનિવારના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી। શાળાના વિદ્યાર્થીઓએ મટકી ફોડ ઉત્સવને તેની સંસ્કૃતિની ગરિમા સાથે વિવિધ પ્રકારના લેઝિમ દાવ સાથે અનેરો ઉત્સાહ અને શક્તિમય વાતાવરણમાં ઉજવ્યો હતો। અનેરો ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવ્યો હતો। શ્રી કૃષ્ણના જીવનની ઝરમર ઝાંખી સાથે પ્રસાદી લઈને સૌ છૂટા પડ્યા હતા, તો સમગ્ર શાળા પરિવાર ગોકુળમય બન્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં સંકુલ નિયામક મહેશભાઈ પટેલ, આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાવા પામ્યા હતા। મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક। આજે વિદ્યાકુંજમાં જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। સાથે સાથે વીર નર્મદ આપણા સુરતના અને ગુજરાતના સપૂત ગુજરાતી સાહિત્યના વીર કહી શકાય એવા કવિ નર્મદની જન્મજયંતિ છે, ત્યારે નર્મદને પણ યાદ કરીને એમના ગીતોની વંદના કરી, લેખન કર્યું। સાથે સાથે ખૂબ ઉત્સાહભર માહોલમાં અમારા બાળ મંદિર, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને સાથે સાથે પ્રાથમિક વિભાગના બાળકોએ ખૂબ સરસ રીતે મટકી ફોડનો કાર્યક્રમ કર્યો અને ગોવિંદાઓ ખૂબ નાચ્યા, લેઝિમ દાવ કરીને પણ આજે વિદ્યાર્થીઓએ ખૂબ આ દિવસને એન્જોય કર્યો અને જન્માષ્ટમી બધાને શુભકામના પાઠવી છે। વિદ્યાકુંજ પરિવાર સમગ્ર ભારત વર્ષને તમામને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે। વિદ્યાકુંજ સંકુલ શાળામાં જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરાઈ હતી અને આ મટકી શાળામાં જ વિદ્યાર્થીઓ દ્વારા ફોડવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।